નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અવાજ તમને થોડો ઓછો સંભળાતો હશે. અત્યારે શપથ ગ્રહણ સમારોહમાં છું અને કાર્યકર્તાઓ દૂર દૂરથી આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને એ લોકો સાથે વાત કરવી છે. બનાસકાંઠાથી આવ્યા, રાધનપુરથી આવ્યા છે. શું નામ છે આપનું? બાબુભાઈ ચૌધરી, પૂર્વ જિલ્લા મહામંત્રી. અને બાબુભાઈ, કેવું છે ત્યાં બધું બનાસકાંઠામાં? બનાસકાંઠામાં બહુ સરસ છે. અમે અત્યારે હાલ પાટણ જિલ્લામાં આવીએ. બનાસકાંઠો જૂનો પણ નવો પાટણ જિલ્લામાં છે. બીજી જગ્યાએથી બી આવ્યા છે ને બધા ત્યાંથી આવ્યા છે? આ બધા અમારે ત્યાંથી જ રાધનપુરમાંથી, સાતલપુરમાંથી આવ્યા. અચ્છા, તો શું લાગે છે કોને મંત્રી બનાવો તમારે ત્યાંથી? હવે આ પાર્ટીનો વિષય છે. પાર્ટી જેને પણ મૂકે એમાં અમે બધા જ કાર્યકર્તાઓ કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ ને મૂકે એમાં ખુશ જ હોય. તમારા ધારાસભ્ય કેવું કામ કરે છે? અમારા ધારાસભ્ય લવેંગજીનું કામ સરસ છે અને મળતો નામે ચાલતું હતું કે હા, એમનું નામ ચાલે છે પણ હવે પાર્ટીનો વિષય છે. સમીકરણ ન બેસે તો ન પણ આપે તો અમે એથી વધારે ખુશ થઈશું. લવિંગજી જેમ ડાન્સ કરશો તમે? હા, લવિંગજીની સાથે અમે પણ ડાન્સ કરશું. અચ્છા, બીજા કયા નેતા તમને એવું લાગે છે કે મંત્રી બનવા જોઈએ? બનવા જોઈએ પણ હવે સમીકરણ ન બેસે તો ન બને ને. તમારા પર્સનલ કોણ એમ આજુબાજુના તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં શંકરભાઈ છે. બરોબર, શંકરબેન બનાવવા છે? શંકરભાઈ બને તો અમે ખુશ ખૂબ હોઈએ બધા. બહુ ખુશ હો? હા, બધા પશુપાલકો છો તમે? આ બધા પશુપાલકો, આ આખી લાઈન પશુપાલક છે. આ એ બનાસકાંઠાના છે. એ અમારો વિડિયો જોવે છે ને બતાવી બી રહ્યા છે કે અચ્છા, તમારું નામ છે? હા, તો પાણી સુકાયા? પાણી હા નીકળી જાય છે. ડીપ વાળો વિસ્તાર તો એટલો બાકી છે. તમારે ત્યાં બનાસકાંઠાથી કોને બનાવવા છે? સ્વરૂપજી ઠાકોર, વાવથરાજ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે મંત્રી બનશે એ બધા અમારા. સ્વરૂપજીનો ફોન આવી ગયો છે? હા, સ્વરૂપજી બને છે. હા, વાવથરાજમાં સ્વરૂપજી. અને પ્રવીણ માળીને બી ફોન આવી ગયો છે. એ બનાસકાંઠામાંથી પ્રવીણ માળે આવે. તો ખુશ છો તમે? ખુશ. અમે તો ભારતીય જનતા પાર્ટીની સરકારથી જ ખુશ તો. મોદી સાહેબ બે મંત્રી આવ્યા. બનાસકાંઠામાંથી વાવમાં એક મંત્રી, વાવથરાજમાં એક, બનાસકાંઠા બે મંત્રી આવ્યા. ખુશ. અચ્છા, શંકરભાઈ અમારા અધ્યક્ષ છે. એમને લીધે તો આવ્યા જ છે બધા મંત્રી બીજા. સાહેબ માટે, શંકરભાઈ ચૌધરી સાહેબ માટે આવ્યા હતા. એમને મળવા માટે આવ્યા છે. એમને લીધે એમને કાને મંત્રીઓ બીજા આવ્યા. એ એમને કાને પછી સ્વરૂપજી હોય કે બીજા હોય. હવે રાધનપુરમાં પણ લવિંગજી આવ્યા, 3 આવ્યા. લવિંગજીને આવ્યો ફોન? હા, એમ આવ્યો છે ફોન. આવી ગયો છે? હું આવતો તો. અચ્છા, તો તમારે તો આમ આજે દિવાળી હશે બધા? ઓકે, છે જ ને. દિવાળી સાહેબ આવ્યા ત્યાંથી દિવાળી જ છે. અચ્છા, તો બીજા કયા નામ એવા લાગે છે કે એ બનવા જોઈતા હતા મંત્રી તમારે ત્યાંથી? ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વમાં જે મંત્રી બને એ મારે શિરોમાન્ય. તમારા વિસ્તારના? અમારા વિસ્તારના ખરા. હા, સૌરભજી ઠાકોર. અચ્છા, ઈચ્છા હતી તમારી એ વારે? હા, હતા. ઈચ્છા તો હોય જ ને. તેના વિસ્તારમાં થઈ તો ઈચ્છા તો હોય જ ને. અચ્છા, શું લાગે તમારે ત્યાં શું કોઈ બદલાવ લાવશે મંત્રી બન્યા પછી? 100% બદલાવ તો આવશે. બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરી અહીંયાથી આખો બનાસકાંઠાની આખી કાયાપલટ થઈ ગયેલી હતી. વાવ હોય, સોયગામ હોય કે થરાદ હોય, પણ સત્તાવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂથી પણ એમાં થોડી એને આગળ વધારે છે. અને અમારા અધ્યક્ષ સાહેબ ત્યાં બેઠા છે, એના કારણે વિસ્તારને ખૂબ આગેકૂચ કરેલી છે. અને વાવથરાજમાં તો વાવથરાજ જિલ્લો બનાવ્યો, 4 તાલુકા બનાવ્યા, શંકરભાઈએ બનાવ્યા છે. એનાથી તો મોટી વસ્તુ હોય જ નહીં. એ બદલાવ તો ખૂબ આપણે લાવે જ છે. પણ બનાસકાંઠાને સ્થાન ઘણું આપ્યું આ વખતે. ઓલું ગેનીબેન જીત્યા એના પછી એવું થયું છે? ના, શંકરભાઈને કારણે આપ્યો છે. હસતા મનમાં તો એવું લાગે છે તમને ને? ના, એવું નથી. ગેનીબેન ને શું આ ભાજપનો વિષય છે, એ અમને છે. પાછળ બી વાત કરીએ. મસ્ત આવ્યા છે. તમારું શું નામ છે કાકા? અમારું તાલુકો સાતલપુર. ક્યાં? તમારું નામ શું છે? લક્ષ્મણભાઈ ચૌધરી. ખુશ છો તમારે ત્યાંથી આજે નામો દેવાઈ રહ્યા છે? સ્વરૂપજીનું નામ છે, પ્રવીણભાઈનું નામ છે. અમારે તો પાર્ટી જેને મેલે એને અમે ખુશ છીએ. શું અપેક્ષા છે તમારે ત્યાં વિસ્તારના મંત્રી બને તો? ના, અમારે તો જે બને એ અમારા જ છે. અમે બધા સર્વે જે બને કમળમાંથી બને અમારા મંત્રી જ છે. મંત્રી જ છે તમારા? હા, અને લવેકજીને બનાવો તો એથી વિશેષ અમારા મત વિસ્તાર ખૂબ આનંદ. લવિંગજીને બનાવે? બહુ ઈચ્છા અમારા વિસ્તારની, બહુ લોકોની લાગણી, બહુ ભલા માણસ છે. લવિંગભાઈ? હા, લવેકબા. તમારું શું નામ છે? મારું નામ ભારમલભાઈ ચૌધરી. તમને શું લાગે તમારા વિસ્તારમાંથી કોને બનાવે? હવે ભારતીય જનતા પાર્ટી જેને પણ મૂકે અમે સ્વીકારી લેશું. અને અમારા વિસ્તારના ધારાસભ્ય છે, મૂકે તો સારું. હા, શંકરભાઈને મેલે તો એથી વિશેષ સારું. હા, એની સાથે તો આખી ગુજરાત ને ઉત્તર ગુજરાત છીએ. શંકરભાઈને મૂકે તો અમે બધી વસ્તી આમ ઢોલ નગાડા સાથે વધાવી લઈએ. હા, સરપંચ કયા ગામના સરપંચ છો? વાલાભાઈ ભરવાડ, સાતપુરા, સાતલપુર તાલુકાના સાતપુરા ગામના સરપંચ. બધે કેવું છે આજુબાજુ? સરસ છે.
બહુ જોરદાર છે. પશુપાલકોના પ્રશ્ન ખરી મંત્રી બદલાય તો તમને એવું કે એ પ્રશ્ન એટલે કોઈ પ્રશ્ન જ નથી, બધું રેડી જ છે. હા શંકરભાઈ બનાવો છો મંત્રી હા બહુ સારું. સ્વરૂપજીને શંકરભાઈ બને તો બહુ સારી વાત છે. હા બાકી લવિંગજી લવંગજી બને તો સારી વાત છે. જે બને એ હારું આપણે તો. હા અમે તો પાર્ટીને જે મોકલે એ અમારા શિરોમાન્ય છે. તમારી જોડે કાંઈ આયા કે નહીં મેસેજ? હે? તમને મળ્યા કે નહીં મેસેજ? સ્વરૂપજી ફાઇનલ છે, એમને ફોન આવી ગયો છે. પ્રવીણ માળીને ફોન આવી ગયો છે, બાકી હવે બીજા નેતાઓને નથી ખબર હજી. તમારા વિસ્તારમાંથી આ બે નામ છે જેના ફોન આવ્યા છે, એટલે પ્રવીણ માળીને ફોન આવ્યો છે અને સ્વરૂપજીને ફોન આવ્યો છે, પણ આ બધા જ લોકો બનાસકાંઠા, રાધનપુર આ બધા વિસ્તારમાંથી આવે છે ને બધા બહુ ખુશ છે કે અમારા ત્યાંથી બે નેતાઓને મંત્રી બનાવવાના છે.